આજે વોકિંગ કરવા માટે સવારના વાગી ગયા છે 7 અને આ ટાઈપનો છે આજનો કંઈક નજારો. મસ્ત વરસાદ પડી રહ્યો છે અને હવે આપણે વોકિંગ રનિંગ કરવા માટે આ લઈને આવવું પડે છે આપણું અત્યાર ચોમાસાનું શસ્ત્ર. જો આ રીતનો કંઈક છે મસ્ત નજારો. હવે ચોમાસાનો આમ કંઈક મસ્ત વાતાવરણ હોય અને અત્યારે બહુ મોસ્ટલી લોકો બહાર વોકિંગ કે રનિંગ કરવા બી ન આવતા વરસાદના લીધે. બટ ઠીક છે, કરી લઈએ તો થોડું સારું રહે. જો આ લેક છે ને એ ઉનાળામાં એના પીક ઉપર મીન્સ કે શું કહેવાય ઓછામાં ઓછું પાણી હોય ને એના ઉપર છે. આટલું પાણી ઓછું થઈ જાય છે અને આમ આખું ચોમાસું પતે ને ત્યાં સુધીમાં અહીંયા સુધી પાણી હોય. આજે તમને દેખાય છે પ્રોટેક્શન વોલ ટાઈપનું બનાવેલું છે ત્યાં સુધી હોય. અને અત્યારે વરસાદ પડ્યો છે તો નવું પાણી અંદર આવવા મળ્યું છે. આજે દેખાય છે નવું પાણી અંદર એડ થવા મળ્યું છે મસ્ત. તો મિડ ચોમાસા સુધીમાં અહીંયા સુધી ભરાઈ જાય. આ પ્રોટેક્શન વોલ સુધી પાણી આવી જાય છે ફૂલ. આપણને ડોગેશભાઈ બી મળી ગયા છે વોકિંગ કરતાં કરતાં. મેં કીધું એક જ ડોગેશભાઈ હશે, ત્યાં તો અહીંયા આખી એની ટીમ આવી ગઈ છે. હાલો, આજનો આપણો વોકિંગ પતી ગયું છે. આપણે લગભગ વોકિંગ કર્યું છે 3.5 કિલોમીટર, 3.5 અરાઉન્ડ થઈ ગયું. જોવું છે ને તમારે એવું કંઈ બતાવી દો. ચાલો, જો આ છે આજની ડેટ ને અરે ફોકસ કેમ નથી કરતું ભાઈ, ફોકસ કર. હા, 3.75 કિલોમીટર 4 તારીખ બરાબર છે. તો આ છે લેક જ્યાં હું વોકિંગ કરવા માટે આવું છું. ડુંગરા તળાવ, વાપી મહાનગરપાલિકા. આ છે વાપી સિલવાસા રોડ ગુરુદ્વારા. ચાલો ફટાફટ વરસાદ ચાલુ થાય એ પહેલાં ઘરે પહોંચી જ આવી, નહીં તો આપણી પાસે રેનકોટ નથી. ફટાફટ નીકળીએ. આપણે આવી ગયા છે. આપણું BSNLનું કાર્ડ એક બંધ થઈ ગયું. બંધ મીન્સ કે મેં ફોન ચેન્જ કર્યો છે, એમાં મિની કાર્ડ જોઈએ છે. હવે મિની કાર્ડ માટે આપણે BSNL એક્સચેન્જમાં આવી ગયા છે. આ છે વાપીનું BSNL એક્સચેન્જ. જોઈએ હવે આપણું કામ થઈ જાય છે. તમારે આપણને સિમ કાર્ડ મળી ગયું. એક્સચેન્જ કરાવવાનું તો જસ્ટ ખાલી OTP આવે છે અને જે બી નવું તમારા અપગ્રેડેડ સિમ જોઈએ છે આપણને મળી જાય છે. આપણે ગયા હતા BSNLના એક્સચેન્જમાં. મેં વિચાર્યું નહોતું કે આટલી સારી સર્વિસ બી હશે. મારે એકચ્યુઅલી જોતું હતું નાનું માઇક્રો સિમ આવે કટિંગ, બિકોઝ મારે જૂના મોબાઈલમાં તો એક કટિંગ કરેલું હતું, પેલું પંચિંગ મારીને કટ કરે, તો એ નવામાં ટ્રેમાં ફિટ નહોતું બેસતું, તો મારે નવું એક્સચેન્જ જોતું હતું. તો આમાં કોઈ પૈસા કે એવું લેતા નથી, જસ્ટ ખાલી તમારા ઉપર એક OTP આવે છે અપગ્રેડેશન, સિમ અપગ્રેડેશન માટેનું, અને જસ્ટ OTP આપીને તમને એક આ નવું સિમ કાર્ડ BSNLમાંથી મળી જાય છે. કોઈ લાંબી પ્રોસેસ નથી. અને વાપીનું આ BSNL એક્સચેન્જ 4 રસ્તા ઉપર આવેલું છે કચ્છી માર્કેટના અંદર. સારા છે બધા, રિસ્પોન્સ બી સારો છે. પ્રોપરલી બધા કોઓપરેટિવ છે, સારી રીતે તમને રિસ્પોન્સ આપશે અને ચેન્જ કરી આપશે સિમ કાર્ડ અગર તમારે પણ જોઈએ છે તો. આપણે આવ્યા છે દર્શનભાઈ. આ શીખાય આપણે આવ્યા હતા
દર્શનભાઈને ઉતારવા માટે બનાવે છે. एक पर आ रही